સૌથી પહેલા તો મિત્રો તમે આ ડેમો સ્ટેટસ વિડિયો જોઈ લો। દુનિયા જોતી રહી જાય એવું બનાયું સ્ટેટસ अपने दम पे बनाए मैं किसी की मेहरबानी से नहीं। અમારું ગજું એવું કોઈનો ગજનો વાગે સોના મોના રહીને જોજો ઉડાન ભૈયા વાગે ગજું એવું કોઈનો ગજનો વાગે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારની રીલ છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તમને એક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી રહેશે। તો સૌથી પહેલા આપણે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે બહાર નીકળી જવાનું છે। પછી સીધું જ તમારે આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કારતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે મિત્રો આપણી ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો ઉપર જે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારી ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। તો અહીંથી તમારો જે પણ ફોટો હોય તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો ચાલો ફટાફટ આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ। તો કંઈક આ રીતે આપણો ફોટો હતો એને આપણે સિલેક્ટ કરીશું અને પછી એડ કરી લેવાનું છે એટલે કેપકટની અંદર એક આપણો નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે ને એની અંદર કંઈક આ રીતે આપણો ફોટો આવી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો નીચે એક્સેપ્ટ રેશિયોના ઓપ્શન પર ક્લિક કરી 9:16 સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે। પછી ફોટા પર ક્લિક કરી ફોટા તમારા 9:16 ની ફ્રેમમાં સરખીથી સેટ કરી લેવાનું છે। પછી ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જવાનું છે ને અહીંથી વિડીયોમાં જઈ અને અહીંથી આપણે જે પણ તમારો ડેમો વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આપણે આ ડેમો વિડીયો છે જે એડિટ કરેલો આપણે લઈ લીધો છે અને આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે। તો જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો। હવે આપણે એડ કરશું એટલે આપણે ઓલે વિડીયો અહીંયા આવી જશે। આની સાઈઝ નાની કરીને ઉપર ખૂણામાં આપણે સેટ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવું છે, નીચે તમારે સ્ક્રોલ કરીને કે એક્સટ્રેક્ટ ઓડિયોનું ઓપ્શન હશે એના પર ક્લિક કરશો તો તમારો ઓડિયો અહીંયા એક્સટ્રેક્ટ થઈ જશે, બરોબર। ઓડિયો એક્સટ્રેક્ટ થઈ જાય પછી તમારે શું કરવું છે, ફોટા પર ક્લિક કરી ફોટાની લેન્થ તમારે જ્યાં સુધી સોંગની લેન્થ હોય ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે કે કાઢે, બરોબર। પછી તમારે શું કરવું છે, એક જ મિનિટ, હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જો આ રીતે થઈ જશે તો હવે આની અંદર આપણે કટ લગાવવાનું છે। તો કટ કઈ રીતે લગાવવાનું છે, સૌથી પહેલા આપણે સોંગને સાંભળશું, બરોબર, આ રીતે આવશે। તો હવે તમારે કટ કઈ રીતે લગાવવાનું છે, હું જે રીતે સમજાવ્યું તે કટ લગાવવામાં ના ખબર પડે તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે ઓલે વિડીયોમાં જોવાનું છે, બરોબર। આ રીતે ઓલે વિડીયો આપણે છે તો ઓલે વિડીયોમાં જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય એ જગ્યાએ જઈને તમારે કટ લગાવી દેવાનું છે। બસ આટલું કામ કરશો તમારા બીટમાર્ક પ્રમાણે કટ કમ્પ્લીટ લાગી જશે, કેમ કે આપણે ઓલે વિડીયોની અંદર કમ્પ્લીટ બીટમાર્ક પ્રમાણે કટ લગાવેલા હોય, ઇફેક્ટ લગાવેલી હોય એટલે બીટમાર્ક પ્રમાણે તમારે કટ લાગે, બરોબર। તો હું તમને બતાવ્યું એકવાર, ચલો આ તમારે પ્લે કરવાનું છે અને અહીંયા ઇફેક્ટ બદલી ગઈ તો ત્યાં તમારે કટ કરી લેવાનું છે। ફરીથી આગળ પ્લે કરશું અહીંયાથી ઇફેક્ટ બદલી જશે તો ત્યાં ફરીથી કટ કરશું, આગળ જઈ ફરીથી તમારે અહીંયા ઇફેક્ટ બદલી જશે તો ત્યાં કટ કરી લેવાનું છે, બરોબર। જોઈ બરોબર, હવે કંઈક કાઢે આવશે તો અહીંયા તમારે શું કરવાનું છે, એક કટ આપણે લગાવી દેવાનું છે અહીંયા અને એક કટ લગાવી દેવાનું છે આપણે અહીંયા, બરોબર। પછી અહીંયાથી જોઈ લો આ રીતે ઇફેક્ટ આવશે તો આગળ જશું અને અહીંયા તમે જોઈ લો એક સાઉન્ડ ઇફેક્ટ અહીંયા આવે છે ત્યાં આપણે કટ કરી લેવાનું છે। ફરીથી આપણે આગળ જશું અને તમે જો આ રીતે ઇફેક્ટ આવશે પછી તમારો કંઈક આ રીતે કટ આવશે, તમને બતાવી દઈએ, જોઈ લો, બરોબર। અહીંયા તો આપણો કટ આવશે તો ત્યાં તમારે આ રીતે સ્લીટ કરી લેવાનું છે એટલે આ રીતે કટ લાગી જશે। ફરીથી તમારે આગળ આવી જવાનું છે એટલે તમે જો આ રીતે ઇફેક્ટ આવી જઈ પછી જો ફરીથી અહીંયા આપણે બોડી ઇફેક્ટ આવશે। હવે આગળ આવી જશું આગળ જવાનું છે ને ફરીથી તમે જોઈ લો અહીંયાથી આપણે જોઈ લો અહીંયાથી આપણે ફરીથી કટ લગાવી લેવાનું છે અને અહીંયાથી આપણે ઇફેક્ટ આવશે, બરોબર। પછી ફરીથી આગળ જશું અને અહીંયા તમે જોઈ લો અહીંયા આપણો મેન કટ
આવી જશે, બરોબર. તો અહીંયા તમારે સ્લિટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે કટ લગાવતું જવું છે. જો કટ લગાવવામાં તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરોબર. અને વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમને કમ્પ્લીટ આવડી જશે. હવે આપણે શું કરશું, અહીંયા આપણે જે લાસ્ટ કટ હતો ત્યાં આવી જશું અહીંયા, બરોબર. તો અહીંયા તમે જોલો આ રીતે આપણે સાઉન્ડ ઇફેક્ટ આવશે ત્યાં કટ લગાવી દઈશું. અહીંયા ફરીથી આપણે કટ લગાવશું, એક કટ આપણે અહીંયા લગાવશું. જોલો આ રીતે જે રીતે સાઉન્ડ ઇફેક્ટ આવે છે એ જ રીતે તમારે અહીંયા કટ લગાવવાના છે, બરોબર. ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં, બરોબર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે લાસ્ટ સુધી બધા કટ લગાવી દઈશું. તો કંઈક આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે. પછી તમારે શું કરવાનું છે, આ રીતે તમારે બધા કટ લગાવી દે પછી આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો તમે મારા માટે ખાલી એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. હવે આપણે શું કરશું, ફોટા પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોલો અહીંયા તમારે એનિમેશન ની અંદર આવી જવાનું છે, કોમ્બોની અંદર જવાનું છે. કોમ્બોની અંદર તમને ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. તો આપણે કઈ ઇફેક્ટ લગાવવાનું છે, સૌથી પહેલા લગાવવાનું છે પેન્ડુલમ 1 કઈક ઇફેક્ટ હશે, તમે જોઈ શકો છો, બરોબર. ઇફેક્ટ લગાવી લઈશું. પછી તમારે ફરીથી આગળના કટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે. અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ને નીચે તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઉં, બિસ્ટ્રેક 2 કરીને, બરોબર. પછી બીજાનો આગળનો ત્રીજા નંબર કટ છે એમાં પણ જઈ એનિમેશનમાં જવું છે અને ફરીથી બિસ્ટ્રેક વાળી ઇફેક્ટને આપણે લગાવી લઈશું, બરોબર. હવે તમે ફરીથી એનિમેશનમાં જવું છે અને અહીંયાથી આપણે લગાવી લઈશું પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ અથવા 2 વાળી, 2 અને 1, બરોબર. પેન્ડુલમ 2 અને 1 અહીંયા આપણે 1 વાળી લગાવી દઈશું. હવે તમે જોઈ લો, બરોબર. એટલે આ રીતે કંઈક ઇફેક્ટ લાગી જશે. હવે તમે ફરતી અહીંયા જે કટ છે ત્યાં જવું છે, ઇફેક્ટમાં જવું છે, બોડી ઇફેક્ટની અંદર જવું છે. બોડી ઇફેક્ટની અંદર આવશો તમને જો એપ્રેટ 2 કઈને ઇફેક્ટ જોવા મળશે, એને લગાવી લેવાનું છે. એડજસ્ટમાં જઈ એની સ્પીડ થોડીક આપણે વધારી લઈશું અને આની લેન્થ આપણે આ કટ સુધી કરી લેવાનું છે, કંઈક આ રીતે. પછી ફરતી તમારે અહીંયા ઇફેક્ટમાં જવું છે, વિડીયો ઇફેક્ટની અંદર, અને શેક ઇફેક્ટ વાળી લગાવી લેવાનું છે, બરોબર. શેક ઇફેક્ટ વાળી ઇફેક્ટ લાગી જાય પછી એડજસ્ટમાં જઈ આનું જે ઇન્સિટી છે ને આપણે કરી લઈશું 30 આસપાસ, બરોબર. હવે તમે જોઈ લો, બરોબર. આ રીતે થઈ જશે. પછી તમારે અહીંયા શું કરવાનું છે, એક ટ્રાન્ઝેક્શન લગાવવાનું છે. અહીંયા ટ્રાન્ઝેક્શનમાં જશું અને અહીંયા તમને ગ્લિચ વાળું એક ટ્રાન્ઝેક્શન જોવા મળશે. તો કોઈ પણ એક ગ્લિચ વાળું ટ્રાન્ઝેક્શન આપણે લગાવી લઈશું, બરોબર. તો અહીંયા તમને ઘણા બધા ટ્રાન્ઝેક્શન જોવા મળશે, જે પણ તમને પસંદ આવે તમે તમારી રીતે લગાવી શકો છો, બરોબર. તો આપણે અહીંયા જોઈએ સિંગલ ગ્લિચ 2 વાળું ઇફેક્ટ છે આપણે લગાવી લઈશું, બરોબર. આનું સેટિંગ આપણે કરી દઈશું 0.3 સેકન્ડ, બરોબર. પછી તમારે શું કરવાનું છે, ફરીથી ત્યાં જઈ જવું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવું છે અને અહીંયા તમારે સેવ વાળા ઓપ્શનમાં જશું ને આપણે સેવ કરેલી ઇફેક્ટ છે તમને બતાવી દઈશું 3D પેનલ ઝૂમ કરીને, બરોબર. તમારે જોઈ લેવાનું છે, ઇફેક્ટ આપણે લગાવી દઈશું. ચલો કંઈક આ રીતે આપણી ઇફેક્ટ આવી જશે અને આની પણ લેન્થ આપણે જે આ કટ છે ત્યાં સુધી આપણે કરી લેવાનું છે, કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફરીથી ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈ ઇન એનિમેશનમાં જવું છે. ક્લાસીસની અંદર અથવા લાઇટની અંદર જશો એટલે તમને કંઈ ઇફેક્ટ જોવા મળશે. તો આની અંદર જોવા ના મળે તો તમે સર્ચમાં જવું છે અને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે હાલો બ્લેક હોલ, સોરી મિત્રો, અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે બ્લેક ઓલે, બરોબર. આ રીતે કંઈક તમે જોઈ શકો છો, આ રીતે સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે, એને આપણે લગાવી લેવાનું છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, કંઈક આ રીતે ઇફેક્ટ આવશે, તમે જોઈ લો આ રીતે. તો એને લગાવવા માટે બોડી ઇફેક્ટની અંદર જશું અને અહીંયા આપણે આવી જઈશું ટ્રેન્ડિંગની અંદર, બરોબર. ટ્રેન્ડિંગની અંદર નહીં, સોરી મિત્રો, આપણે બોડી ઇફેક્ટની અંદર વિડીયો ઇફેક્ટની અંદર જવું છે અને સેવ વાળા ઓપ્શનની અંદર આવશો તમને અહીંયા બતાવી દઉં, બરોબર. ગ્લો ડબલ કરીને તમને ઇફેક્ટ જોવા મળી રહેશે. તો ઇફેક્ટ તમારે સર્ચ કરીને ગોતી લેવાનું છે, બરોબર. તો ઇફેક્ટ લાગી જાય તો એની પણ લેન્થ આપણે અહીંયા સુધી કરી લઈશું. તો તમે જો લો કંઈક આ રીતે આપણી એનિમેશન લાગી જાય છે. પછી તમે જો લો ફરીથી અહીંયા આપણે એપ્રેટ 2 વાળી ઇફેક્ટ લગાવવી પડશે. તો અહીંયાથી આપણે જઈશું બોડી ઇફેક્ટની અંદર અને એપ્રેટ 2 વાળી ઇફેક્ટ અને આગળ લગાવી એ જ ઇફેક્ટ આપણે અહીંયા ફરીથી લગાવશું શેક વાળી, બરોબર. તો અહીંયા આપણે આ શેક વાળી ઇફેક્ટ આવી જશે એક આ રીતે. તો એની પણ લેન્થ અહીંયા સુધી કરી લઈશું. હવે તમે જો લો આપણે ફોટાની અંદર ઝૂમ થાય છે, તમે જોઈ શકો છો, બરોબર. એના માટે શું કરશું, ફોટાની સ્ટાર્ટિંગમાં તમારે એક આ કી ફ્રેમ લગાવવાનું છે અને ફોટાની લાસ્ટમાં જઈ આ રીતે અને કી ફ્રેમ લગાવવાનું છે. લાસ્ટમાં જઈ તમારા પછી 2 ફિંગરથી ફોટાને આ રીતે ઝૂમ કરી લેવાનું છે. પછી તમારે અહીંયા ગ્રાફવાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંથી તમારે કોઈ પણ ગ્રાફ લગાવી લેવાનું છે. આપણે એક આ લગાવી લઈશું, બરોબર, આ રીતે, બરોબર.
તમે જોઈ લો, આપણું ઝૂમવાળી ઇફેક્ટ પણ બની જશે. मेहरबानी से नहीं બરાબર. હવે આપણે અંદર કટઆઉટ વાળી ઇફેક્ટ લેવી પડશે. એના માટે આગળના ફોટા પર ક્લિક કરી આને કરી લઈશું ડુપ્લિકેટ. ડુપ્લિકેટ કર્યા પછી એને કરી લઈશું ઓવરલે. ઓવરલે કરી લેવાનું છે. ઓવરલે કર્યા પછી તમારે શું કરવાનું છે, એ જ લેયરને તમારે ખેંચીને આગળનું કટ છે ત્યાં તમારે સેટ કરી લેવાનું છે. બરાબર, કંઈક આ રીતે તમે જોઈ લો. બરાબર, આ રીતે સેટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, એ સરખી આપણે સેટ કરી લઈએ. આ રીતે સેટ કરી લેવાનું છે. બરાબર, ફોટા પર ક્લિક કરી તમારે અહીંથી જવાનું છે રિમૂવ બીજીની અંદર. ઓટો રિમૂવ પર ક્લિક કરી લેવાનું છે એટલે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. સ્ટોકમાં જઈને તમારે જે પણ સ્ટોકનો કલર રાખવો હોય તમે અહીંયા તમારી રીતે રાખી શકો છો. બરાબર, પછી આગળ આપણે કરતું એ જ રીતે અહીંયા સ્ટાર્ટિંગમાં એક કી ફ્રેમ લગાવશું. પછી લાસ્ટમાં જઈ ફરીથી એક આપણે કી ફ્રેમ લગાવશું અને સ્ટાર્ટિંગનો કી ફ્રેમ છે ત્યાં તમારાની સાઈઝ 0 કરી લેવાનું છે, એટલે કે નાની કરી દેવાનું છે. પછી આને નીચે સેટ કરો તો નીચે અથવા કોઈ પણ જગ્યાએ તમે સેટ કરી શકો છો. પછી તમારે ગ્રાફ વાળા હાઉસમાં ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે આ પ્લોટ 2 વાળો ગ્રાફ લગાવી લેવાનું છે, અથવા તમે આ પણ લગાવી શકો છો. બરાબર, હવે તમારે આગળ કયું આપણે ઇફેક્ટ લગાવવાનું છે, આગળ એનિમેશનમાં જશું. ફરીથી તમારે અહીંયા શું કરવાનું છે, ઇન એનિમેશનની અંદર વાઇબ્રેશનમાં જવાનું છે અથવા માર્ક્સની અંદર આવી જવાનું છે. બરાબર, માર્ક્સ અથવા 3D ની અંદર તમને ઇફેક્ટ જોવા મળી છે સ્વિચ કરીને. બરાબર, તો ઇફેક્ટ આપણે લગાવી લઈશું આ રીતે. પછી તમારે શું કરવાનું છે, જોઈ લો આ રીતે થઈ જશે. જોઈ લો આ રીતે થઈ ગયું છે. તો હવે અહીંયા એનિમેશનમાં જવાનું છે અને અહીંયા તમારે કોમ્બોની અંદર જે એક આપણે ઇફેક્ટ લગાવી લઈશું. પછી ફરીથી આગળના કટમાં જશું, એનિમેશનમાં જશું, ઇન એનિમેશન અંદર જઈ વાઇબ્રેશનમાં જઈને આપણે રોક વર્ટિકલ વાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે. બરાબર, હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું, અહીંયા તમે જોઈશું કે કટઆઉટ વાળી ઇફેક્ટ આવે છે. તો આગળ આપણે બતાવીએ જ રીતે તમારે કટઆઉટ વાળી ઇફેક્ટ અહીંયા બનાવી લેવાની છે. બરાબર, પછી તમારે આગળ જવું છે અને અહીંયા તમારે ફરીથી એનિમેશનમાં જવું છે. કોમ્બોની અંદર જઈ તમારે કોઈ પણ ઇફેક્ટ લગાવી આપણે સ્ટેપ વાળી લગાવશું. પછી આગળ એનિમેશનમાં જશું તો અહીંયા તમે જો કંઈક આ રીતે બોડી ઇફેક્ટ આવશે. તો અહીંયા આપણે ઇફેક્ટમાં બોડી ઇફેક્ટમાં અને આપણે ડબલ ગ્લોઈંગ વાળી ઇફેક્ટને લગાવી લઈશું. બરાબર, અને એનું સેટિંગ કંઈક આ રીતે આપણે કરી લેવાનું છે. એડજસ્ટમાં જઈ આનો કલર તમારે જે રાખવો હોય તમે તમારી રીતે રાખી શકો છો. બરાબર, તમે જોઈ લો. બરાબર, પછી એનિમેશનમાં જઈ આની અંદર પણ આપણે એનિમેશન લગાવશું ઝૂમ 1 વાળું. બરાબર, અહીંયા તમે જોઈ લો. બરાબર, આ રીતે. પછી અહીંયા આપણે ફરીથી લગાવશું પેન્ડલિંગ વાળી ઇફેક્ટ. અહીંયા એનિમેશનમાં જઈ અહીંયા સર્ચ કરીશું પેન્ડલિંગ. બરાબર, આ રીતે આવી જશે. તો એ ઇફેક્ટને લગાવી લઈશું. તો આ રીતે તમારે જોતું જવાનું છે. બીજી આપણે બતાવીએ જ બધી ઇફેક્ટો છે સેમ ટુ સેમ તમારે તે લગાવતું જવાનું છે, એટલે તમારે રીલ્સ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, આપણે આખો વિડીયો બનાવી નથી બતાવી શકતા કેમ કે મિત્રો જો આખો વિડીયો બનાવીશ તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે, તમને વિડીયો જોવાની ખબર નહીં પડે. કેમ કે અહીંયા તમે જો આગળ આપણે જે પણ ઇફેક્ટો છે બધી સેમ ટુ સેમ આગળ બતાવી એ જ ઇફેક્ટો છે બધી. બરાબર, અને એક આ જોઈ લો તમે, આ ઇફેક્ટ છે તમે જોઈ લો, આ ઇફેક્ટ છે એ પણ તમને બતાવી દઉં કે તમને મળે નહીં તો કદાચ. તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે વિડીયો ઇફેક્ટમાં જઈ નેગેટિવ. બરાબર, તો અહીંયા આપણે સર્ચ કરી લઈશું નેગેટિવ. બરાબર, નેગેટિવ સર્ચ કરશું એટલે આ રીતે તમને ઇફેક્ટ જોવા મળી જશે. બરાબર, તો બીજી બધી ઇફેક્ટો આપણે જે એનિમેશનની અંદર ઇન અને કોમ્બોની અંદર લગાવેલી છે બધી સેમ છે. બરાબર, તો આ રીતે આપણો વિડીયો બની જશે. તો આને આપણે ડિલીટ કરી લઈશું ઓલે વિડીયોને. અને હવે આપણે શું કરશું, સ્ટાર્ટિંગમાં તમારે બ્લર વાળી ઇફેક્ટ લગાવી તો તમારે લગાવી દેવાનું છે. આપણે અહીંયા હાલો બ્લર વાળી ઇફેક્ટ હતી એને લઈ લઈશું. તો આપણે સર્ચ કરી લઈશું બ્લર અને અહીંયાથી આપણે ઇફેક્ટ લગાવી લઈશું. બરાબર, અહીંયા તમે જોઈ લો, આને 0 કરી લઈશું અને આની લેન્થ ખેંચી તમારે આગળ સુધી સેટ કરી લેવાનું છે. અને આપણે નીચે લાવી દઈશું કોઈ, અને અહીંયાથી તમારે ખેંચી લેવાનું છે. બરાબર, તો અહીંયા તમારે આ ઇફેક્ટને નીચે કરી લેવાનું છે. બરાબર, પછી આને તમારે ખેંચી અને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. તમે જોઈ લો અહીંયા સુધી. બરાબર, અહીંયા તમે જોઈ શકો. તો આ રીતે આપણી રીલ્સ બની ગઈ છે. અને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમારે આને ફૂલ કરી દેવાનું છે. પછી એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારી રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો હવે મળીએ બીજા નવા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.